ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીકમાં આવે છે અને આ ચૂંટણી જીતવા માટે હવે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તૈયાર છે. કારણ કે કોંગ્રેસની બીજી એક વખત હવે જ્યારે મધ્ય ઝોનની અંદર એમની જ્યારે જન આક્રોશ યાત્રા નીકળી છે ત્યારે અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી છે અને આ જન આક્રોશ યાત્રા જ્યારે છોટાઉદેપુરમાં પહોંચી ત્યારે સૌથી વધારે કોંગ્રેસના જે પૂર્વ નેતાઓ છે કે જેમને અલગ અલગ હોદ્દા એક સમયમાં આપવામાં આવ્યા હતા જ્યારે એમની સત્તા હતી ત્યારે એ તમામ લોકોએ આદિવાસીઓનો મુદ્દો ઉઠાવ્યો છે. પણ આ બધાની વચ્ચે હવે સવાલ થઈ રહ્યો છે કે જે રીતે આદિવાસી લોકોનું શોષણ થઈ રહ્યું છે એ જ મુદ્દે કોંગ્રેસ હવે કઈ રીતે લડે છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. આદિવાસી વિસ્તારમાં આપણે જોયું છે કે ચૈતર વસાવા છે એ આદિવાસી વિસ્તારના લોકો માટે લડતા આવ્યા છે. જ્યારે એમના લોકોને તકલીફ પડે છે, કોઈ પણ જગ્યા ઉપર સમસ્યા થાય છે ત્યારે લડવા માટે ચૈતર વસાવા પહોંચી જાય છે. હવે જ્યારે જન આક્રોશ યાત્રા જે કોંગ્રેસની છોટાઉદેપુર જિલ્લામાં પહોંચી તો કોંગ્રેસના જે વરિષ્ઠ નેતા છે સુખરામ રાઠવા એમની સાથે અમારા જે સહયોગી છે તેમણે પણ વાતચીત કરી અને ખાસ જે રીતે અત્યારે અલગ અલગ મુદ્દા ઉઠી રહ્યા છે, જ્યારે આદિવાસી જે બહેનો છે જે આશા વર્કર તરીકે કામ કરી રહી છે, આંગણવાડી બહેનો તરીકે કામ કરી રહી છે, એમનું શોષણ થઈ રહ્યું છે, યુવાઓનું શોષણ થઈ રહ્યું છે, એ તમામ મુદ્દે હવે લડત આપવા માટે કોંગ્રેસ કેટલી તૈયાર છે તે મુદ્દે પણ તેમણે વાતચીત કરી છે. સાંભળીએ કે અમારા જે સંવાદદાતા છે તેમણે જે સુખરામ રાઠવા છે તેમની સાથે શું વાતચીત કરી છે. છોટાઉદેપુરમાં આજે જન આક્રોશ યાત્રા આવી પહોંચી છે ત્યારે પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા છે, તેમના સાથે આપણે વાત કરીશું. સુખરામભાઈ, જન આક્રોશ યાત્રા છોટાઉદેપુરમાં આવી છે, શું કહેશો? જન આક્રોશ યાત્રા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વડા અમારા અમિતભાઈ ચાવડાએ શરૂઆત કરી છે. બીજા તબક્કાની ફાગવેલથી શરૂ થઈને બોરસદ, ખેડા, આણંદ થઈને વડોદરા અને વડોદરાથી કરજણ, ડભોઈ થઈને સંખેડાથી નસવાડીથી કવાંટ ને કવાંટથી આજે આ છોટાઉદેપુરમાં આપણે અહીંયા થોડો ઘણો આરામ કરી રહ્યા છીએ. અમારો જે એમની સાથેનો જે પ્રવાસ હતો એ પ્રવાસ દીકતા જ્યાં જ્યાં પોઈન્ટ નક્કી કરેલા હતા તે જગ્યાએ ભવ્ય સ્વાગત થયું છે. ને નસવાડીમાં તો અમારા પ્રમુખ શ્રી જાતે ટ્રેક્ટર ચલાવીને 1.5 કલાક હાઈવે પરથી ગામ સુધી, ગામથી બહાર સુધી ટ્રેક્ટર ચલાવ્યું છે. લોકોનો ઉત્સાહ એટલો બધો કે અમારો કવાંટનો પ્રોગ્રામ 2-2.5 કલાક ડિલે થયો અને ડિલે થવાના કારણે સાંજનો પ્રોગ્રામ જે અમારો હતો એ રદ કરવો પડ્યો. એટલું જ સમર્થન ગામડે ગામડે મળી રહ્યું છે. ત્યારે હું ચોક્કસ માનીશ કે આ ગુજરાતના આદિવાસી હોય, બિન આદિવાસી હોય, ખેડૂત હોય, વેપારી હોય, યુવાન છોકરાઓ હોય, મધ્યાહન ભોજનના સંચાલકો હોય, બાલવાડીની બહેનો હોય, 11 માસના કરાર આધારિત નોકરી કરતા કર્મચારી હોય, આ તમામનું શોષણ થઈ રહ્યું છે. ત્યારે ઉઠો, જાગો, ધ્યેય પ્રાપ્તિ સુધી લડતા રહો અને એના માટે અમે આ જન આક્રોશ રેલી નીકળ્યા છે. જન આક્રોશ રેલીને ભારે સમર્થન મળી રહ્યું છે, એ નિર્વિવાદ છે. બિલકુલ સુખરામભાઈ, ગઈકાલે કવાંટમાં આપણે એક નિવેદન આપ્યું હતું કે ચૈતરભાઈ વસાવા વિશે શું કહેશો આપ? શું ચૈતરભાઈ વસાવા સન્માનની ધારાસભ્ય છે, સ્વાભાવિક છે, પણ જે રીતના ચૈતર વસાવાની મિટિંગની અંદર સામાજિક એવો શબ્દ કરીને બોલાવે છે, અમે સામાજિકમાં માન્ય છે, વાત સાચી છે, પણ એમાં રાજકીય ભાષણ ના હોઈ શકે અને એટલા માટે જ મેં કીધું કાલે કે એમને આટલું બધું તંબુ તાણવાનું, સ્ટેજ બનાવવાનું, ઇતર ખર્ચ કોણ પૂરો પાડે છે? એમને ખર્ચ જો પૂરો પાડતી હોય તો આ ભાજપની બી ટીમ છે. આદિવાસી વિસ્તારમાં ભાગલા પાડો અને રાજ કરો જે નીતિ વિધાનસભા વખતે થઈ હતી અને એ જ નીતિ ગુજરાતનું કામ કરતી ભાજપની સરકાર અને RSS આ બંને વીક સાથે મળીને આદિવાસી વિસ્તારમાં મતોનું ધ્રુવીકરણ કેમ થાય અને કોંગ્રેસને બાજુ પર રાખીને ભાજપ કેમ શાસનમાં આવે એની નીતિ છે. એ નીતિની અંદર અમારા ચૈતરભાઈ આદિવાસી વિસ્તારમાં પૈડા પાથરે રહે છે, એટલે એમને કદાચ સ્વાભાવિક છે કે એમની સીટો વધારે આવે તો કંઈ ડેપ્યુટી કંઈ પદ મળે એવું વિચારતા હશે. પણ મેં લાંબા સમયથી 1975થી આ રાજકારણમાં છું. કોંગ્રેસની ચડતી પડતી ખૂબ જોઈ છે મેં. ચીમનભાઈ પટેલ કિમલો પક્ષ બનાવ્યો હતો, એ ફેલ ગયો. કેશુબાપા પક્ષ બનાવ્યો, એ ફેલ ગયો. શંકરસિંહ વાઘેલા જેવા વાઘેલાનો પક્ષ પણ ફેલ ગયો. ગુજરાતમાં માત્ર 2 જ પક્ષ ચાલે છે,
કોંગ્રેસ અને ભાજપ આ વખતે થોડુંક યુવાનોનું મત ધ્રુવીકરણ કરીને હિન્દુત્વનો ઓથ લઈને શાસનમાં આવવા માટેનો પ્રયત્ન કરી રહી છે. પણ હવે આ કોલેજમાં ભણતા યુવાનો, શહેરમાં કામ કરતા યુવાનો બધાને ખબર પડી ગઈ છે કે અમારો દુરુપયોગ કરીને ભાજપ શાસનમાં આવે છે ને અમને 2 કરોડ નોકરી આપવાની જે બાંયધરી આપેલી એ કોઈને પૂરી થઈ નથી. લોન જે આપવાની વાત હતી વગર વ્યાજની તે મળી નથી. રોજગારી ઊભી કરી શકાય નથી. ભાજપ સરકાર ફેલ ગયેલી છે અને આ ફેલ ગયેલી સરકારને ખેડૂતો, માતાઓ, બહેનો, યુવાનો બધા સાથે મળીને અમે 2027માં પૂરી કરવાના. અને તે પહેલા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીઓમાં અમે પ્રથમ પગથિયું વ્યવસ્થિત કરીને અમે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કબજે કરવા માટે લોકો 7 ગામ હોય તો 7 ગામની પ્રજા ભેગી થઈને જે ઉમેદવાર નક્કી કરીને આપે તેને અમે ટિકિટ આપવાના છે. ખાસ કરીને યુવાનોને અમે બધાને તક આપવાના છે. યુવાનોને તક આપવાના. પરંતુ આજે જ એક વિવાદ થયો પાટણની અંદર, તો 2027માં કોંગ્રેસ કેવી રીતે ઊભી થશે? તમારે પાટણને લઈને શું લાગે વળગે છે? પાટણમાં પ્રશ્ન ઉભો થયો, અહીંયા ઉદયપુરને શું લાગે વળગે છે? એ આખા રાજ્યનો થોડો પ્રશ્ન છે. ત્યાંનો સ્થાનિક પ્રશ્ન છે. ત્યાં કંઈક પ્રમુખની કંઈક વરણી થઈ છે અને એ વરણીથી અમારા માનનીય સન્માનીય ધારાસભ્ય કંઈક નારાજ છે. એ અમારા ઘરનો મામલો છે. અમારા પ્રમુખ શ્રી સાથે બેન એનો નિકાલ કરશે. પણ તમે પૂર્વ વિરોધ પક્ષના નેતા છો ને આ જે વિવાદ થયો છે એ વાત તમે ઊંધા પાટેથી ચડાવશો. હમણાં અમારા શું કહેશો? શું પણ આ 2027માં કોંગ્રેસ કેવી રીતે? 2027માં તો હજુ તો વાર છે, પણ 2027માં અમારા રાહુલજી નેતાએ કીધું છે અને તે પણ લોકસભાની અંદર કીધું છે, ભાજપની સાથે, નરેન્દ્ર મોદીની સાથે, RSSની સામે હામ ભીડીને એમ કીધું છે કે ગુજરાતમાં તમને અમે હરાઈશું. અને એના માટે ગુજરાતના યુવાનો, ખેડૂતો, માતાઓ, બહેનો, યુવાનો, સરકારી, અર્ધ સરકારી કર્મચારીઓ પણ તૈયાર થઈને બેઠા છે. 2027ના આવવા દો, હજુ તો વાર છે. 2 વર્ષ બાકી રહ્યા, પોણા 2 વર્ષ બાકી રહ્યા. એટલે તમે બધા આ મોડામાં આંકડા ખાલી વાતો કરવામાં બંધ રાખો તો સારું. બિલકુલ, આ હતા પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા. તેમના સાથે આપણે તમામ મુદ્દે ચર્ચાઓ કરી છે. જ્યારે આજે છોટાઉદેપુરમાં જન આક્રોશ યાત્રા આવી પહોંચી છે અને તમામ રૂટો પર આ જન આક્રોશ યાત્રા ફરવાની છે અને લોકોની જે સમસ્યાઓ છે તેને સાંભળશે અને લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવશે તેવું જન આક્રોશ યાત્રામાં પ્રદેશ પ્રમુખનું નેતૃત્વ અને પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવાએ જણાવ્યું છે. રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર. હવે જે રીતે સુખરામ રાઠવાએ ચૈતર વસાવાને લઈને જે નિવેદન આપ્યું છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.